વાત કરવામાં આવે ટિકિટના ટેન્શનની, અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની ઉમેદવારી માટે સેન્સ પ્રક્રિયા સવારથી શરૂ થઈ છે। એસસી અનામત સીટ પર લોકસભાની ચૂંટણી લડવા માટે ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે। બપોરે 12 વાગ્યા સુધીમાં ભાજપના સાંસદ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને શહેર સંગઠનના હોદ્દેદારો કુલ મળીને 35 લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। લોકસભા બેઠક માટે હજુ પણ દાવેદારી નોંધાવવા માટે નેતાઓ આવી રહ્યા છે। પૂર્વ કેબિનેટ મંત્રી અને અસારવાના પૂર્વ ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા। અમદાવાદના મેયર પ્રતિભા જૈન, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ અને દંડક શીતલબેન ડાગા પણ પશ્ચિમ બેઠકના ઉમેદવાર માટે સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા। અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પણ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા। પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા પણ પોતાની દાવેદારી નોંધાવવા પહોંચ્યા છે। અમદાવાદ પશ્ચિમ માટે દાવેદારીની વાત, ડોક્ટર કિરીટ સોલંકી, દર્શના વાઘેલા જેઓ પણ દાવેદારી નોંધાવવા પહોંચ્યા અને હિતુ કનોડિયા જેઓ પણ દાવેદારી માટે પહોંચ્યા। અમદાવાદ પશ્ચિમ બેઠક માટે ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે।